સર્વગુણ સંપન્ન દુનિયામાં કોઈ નથી. એકાદો અવગુણ, હજારો ગુણની માલિકોર એક અવગુણ છુપાયેલો હોય, હજારો ગુણની માલિકોર એક અવગુણ છુપાયેલો હોય, હજારો અવગુણની માલિકોર એક ગુણ છુપાયેલો હોય. જેને મકાન બનાવ્યા છે ને ખબર છે મકાનમાં લેવલ હોય, લેવલ રાખે ને, જોયું ને, આમ પારો જાય ને આમ જાય. લેવલમાં શું હોય? બીજું કાંઈ નહીં, એક ટીપું પાણીનું ઓછું હોય. એ ટીપું નાખી દો ને તો લેવલ નો રહે. લેવલ રાખવા હાટશે ને હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું બધાયમાં, લેવલ હાલે. એટલે ભારતના ઋષિઓ લખ્યું છે કે અમે ઋષિ છીએ પણ ભગવાન નથી, અમારે અમારી મર્યાદાઓ હોય છે. આવું લખ્યું છે. બાલુભાઈ વાત કરતો તો હમણાં હોય છે કે જાહેરમાં બોલ્યો હતો કે અમારા જગદંબાઓ છે. તમે કોઈ દી હેમડું નાગભાઈ ક્યાંય તપ કરવા ગયા? ક્યાંય લખ્યું? ક્યાંય ખોડિયાર 12 વર્ષ તપ કરવા ગયા? નહીં. એ શક્તિઓ છે ને એ તાકાત લઈને જ જન્મતી. જયારે જરૂર પડતી ને ત્યારે એ પ્રગટ થતી, નો જરૂર પડતી તો એમને પોતે વહી જતી. એટલે અટાણે જે 5-10 કિલોમીટર ઉપર જાય અને એક માતાજી જોવા જડે, એ પરંપરા ચારણની નહોતી. આ જીવણી, આ કાગબાઈ કે જેને જુવાનીની માલિકોર કે બચપણની માલિકોર એક પરચો બતાવવો પડ્યો, પછી ધરતીની માલિકોર હમાઈ જવું પડ્યું. બાકરને મારીને ધરતીમાં હમાઈ ગયા અને એની બ્રહ્મચારી રહી ગયા અથવા તો કુંવારા રહી ગયા, લગ્ન ન કર્યા. એ વસ્તુ જુદી છે. બાકી આપણા તમામ મોટા ભાગના માતાજીઓ પરણેલા હતા અને પરણેલા હતા. ઘણા યુવાન મિત્રોને, એટલે ઇતર સમાજના ઘણા યુવાન મિત્રોને મગજમાં એમ છે કે બ્રહ્મચારીઓ એ જ માતાજી. ના, અમારા માતાજીઓ બધા પરણેલા હતા અને ક્યાંય તપ કરવા ગયા નહોતા. એ તાકાત લઈને જન્મતા હતા, જેથી જરૂર પડે તેથી પ્રગટ કરતી હતી અને પછી એનું કાર્ય કરીને વહી જતી હતી, પછી રોકાતી નહોતી. એટલે સર્વગુણ સંપન્ન કોઈ નથી મારું કહેવાનું. તો ગુણ ગણી રાખ દે કાગ તું મિત્રના, હોય ભલે અવગુણકારી, ભૂલથી જીભને દાંત કચરે કદી, તો એની પાડવાની નો કરતો તૈયારી. ભૂલથી જીભને ભેરા રે તો કોક દીક કતરાઈ જાય. એમ ભાઈઓ ભેરા રહેતા હોય તો કોક દીક ભભડાઈ જાય. અને હોય ન્યા હોય, હું તો હુતી બે રખડતા હોય તો શું હોય? હોય ને હોય. હનુમાને રામના એટલા કામ કર્યા કે રામથી રહેવાનું નહીં. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરતથી સંભાઈ. આ છે ભરતથી રામ આગળ નો જઈ શીખ્યા. હા, એટલે જ દુઓ આપને કહું છું. આખી રાત જે કઈ બોલી બધી ભૂલાઈ જાય તો માફ છે, પણ આ દુઓ તમે એટલું યાદ રાખી દો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સરોવર સુકાઈ ગયું હોય, માલિકોર માણસ વયા જાય, ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. અને એમ ખાનદાન ખોરડું હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એ ખોરડાને તમારે કોઈ દી નો કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે દુકાળ 1 વર્ષ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢળે ને સરોવરની માલિકોર જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જાતું નથી. એમ સંસ્કારને હાથવી રાખ્યા તો સંપત્તિને તો એકદી પેટે ઢળાઈને આવવું પડશે. માટે શું કામ સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગે કોઈ. અને એવા દે ખાનદાન કુટુંબના ભાઈઓના સંપ હોય તો આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હંપ. ઘણા પરમાનંદ બોલે, ચારણ ડાયરો છે ચોખવટ કરતો. નામ કર્માનંદ હતું. મિશન અટકના ચારણ હતા, પાટણના રાજકવિઓ હતા. કોઈ કે કાકો ભત્રીજો હતા અથવા તો બાપ દીકરો હતા, જે કઈ હોય તે. બાપુ દીકરો હતા અથવા તો કાકો ભત્રીજો હતા. પણ આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ એનો જવાબ આવ્યો છે કે છીપરી ફાટી અને રંગ હુવો પછી લાપણીયા ધ્રમકંત.
કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂતે નહીં, અને એ શિલામાં જેથી તડી પડે માલિકો ધૂળ ભરાય, લાપડા નામનું ખડ છે એ મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ ભાઈઓમાં, કુટુંબમાં, તમારા ગામમાં, તમારામાં જ્યાં સુધી હોપ પૈસે ત્યાં સુધી સીણાવની તાકાત નથી તમારી વચ્ચે કૂતી હગે. બાકી જેથી હોપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા પોતાના માલિકો એમાં ગહાવું પડે. ઘણા ન કહેતા ફલાણા, મને ભાઈ આવીને કીધું તું ફલાણા ભાઈ મોકલો તો મને કે મારો કોઈ ભાવે ન પૂછ્યું. મેં કીધું મને કીધું હવે કોઈને કહેતો નહીં. કેમ? મેં કીધું ખેડૂત દીકરો હારો ઉકેડ્યો દેખે એનો ભાવ પૂછે તો ઉકેડામાં થઈ ગયો. બહુ મજાની વાત છે. હા, અને એથી વિશેષ મજાની વાત એ છે, સેટો સેટો દે ઉકેડો ઢુકડો આવે. સેટો છે ને સેટો જાય, કહે જાય સેટો જાય, અને ઉકેડો ઢુકડો આવે. ભાઈ હુંડો નાખતી ભાગતી, હુંડો નાખીને ભાગતી, ઢુકડો થઈ રાખે, ઢુકડા થઈ રાખે. હા, જીવનમાં બહુ છે. ઉકેડા બહુ ઢુકડા આવશે. બહુ ધ્યાન નહીં રાખવું તો ઉકેડા બહુ. આ ઝીણી ઝીણી વાતો ઘણું આપણને કહેતી હોય છે, ઘણું કહેતી હોય છે. હા, જયારે પણ આપણે એને માટે આપણી નજર હોવી જોઈએ. જો તમારું મકાન હોય, 2 કરા ભેરા થયેલા મકાન બને, 2 કરા ઘરધણી સૂચના દેતા હોય, કરો કરો જીવનની માલિકો કઈક સત્કાર્ય કરો. 2 કરા કહેતા હોય, ઉછરીને પારે થાંભલો હોય, ઘરધણીને એમ કહેતા હોય થા ભલો, થા ભલો. ઘરની પછવાડે નવેરું હોય, નવેરું કયો ને પાછે. હા, એ ગરધણી કાયમ કહેતું ન વેરું ભજવું ભજી લે, પછી કોઈને વેરું રહ્યું નથી, તને રહેવાનું નથી. ઠેકા પૈકા ઘેરે આવો, પથારીમાં આડાપડો નામ નજર નાખો એટલે માથે નરિયા દેખાય. એ ગરધણીને એમ કહેતા હોય ન રિયા, હારા હારા આવીને વ્યા ગયા, તું રહેવાનું નથી, ખોટો રેમાં, ખોટો અહંકાર કરીમાં, અહીં કઈ કોઈ નથી રહ્યા, ન રિયા. અહીં જેટલા આવ્યા ને મારી હેઠે બધા ગયા. ઘણા વેમમાં રહેતા આવ્યું, હું ન હોત તો આમ ન થાત. હવે તું નતો તે તારા બાપના લગ્ન થઈ ગયા હતા, જરાય મુદ્દામાં દુનિયા હલવાની છે. એ વેમમાં જ ન રહેવાનું. હું નતો જ ન થાત, તું નતો દેજે, તાર બાપ પરણી ગયો તો તું રેવા દે, ઈ રેવા દે. આને કો હકાવનારું છે, આને કો ચલાવનારું છે. એને જેને નામ જેને આપ્યા હોય, આપણે એનું નામ ચારણું, એનું નામ શક્તિ દીધું છે. શક્તિ દીધું છે. અને એમાંય શક્તિ આ વાણી રૂપે જે પ્રગટ થઈ છે, તો વેદની અંદર ગીરા દેવી તરીકે ઉલ્લેખ કર્યો છે. પિંગળસિંહ બાપુએ માતૃદર્શનમાં પણ લખ્યું છે. અને શ્રીમદ દેવી ભાગવત ની અંદર પણ 4 વાણી સ્વરૂપે વેખરી વર્ણ રૂપા એમ કરીને લખ્યું છે. પરાપશ્યંતી મધ્યમાં આ વેખરી વર્ણ રૂપા આ શ્લોક પેલો જ લખ્યો છે. 4 પ્રકારેમાં ભગવતીની ઉપાસના કરી છે. એ આપણે શક્તિના ઉપાસક આપણે ચારણો છે. બીજી વાત, આપણી એક એવી પરંપરા છે જેમાં સ્પષ્ટતાથી કઈ આયર હોય તો આમાં આયરાણી હોય, મેર હોય તો આમાં મેરાણી હોય, રાજપૂત હોય તો આમાં રાજપૂતાણી હોય, કાઠી હોય તો આમાં કાઠિયાણી હોય, વાઘેર હોય તો આમાં વાઘેરાણી હોય. એક જ ચારણ જ્ઞાતિ એવી છે જગતના પટમાંથી કે ચારણ અને ચારણ. ચારણ ચારણિયાણી નથી કહેવાતું, એ તો મેઘાણી સમજવા માટે થઈને લખ્યું. આપણામાં ચારણિયાણી શબ્દ બોલાતો નથી. ચારણ અને ચારણ, જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક થઈ જાય છે, જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક થઈ જાય છે. પાલુભાઈ, હજી હું તમને વિશેષ એક વાત કરું. મારા ભેરા દેવી ભાગવતની કથા, મારા ભેરા બ્રાહ્મણો હોય છે. અને એક વખત મને કુદરતી એવો વિચાર આવ્યો, બ્રાહ્મણોની સાથે ચર્ચા કરતા કરતા બ્રાહ્મણોને એટલું કીધું કે અકારાંત સ્ત્રીલિંગના રૂપ હાલે કે અકારાંત પુરુષના રૂપ રામહ રામો રામાહ. અમદ સાહેબ જેને સંસ્કૃત ભણે મારી 2 મિનિટ હું લઉં છું, અઘરું લાગે માફ કરજો. અકારાંત પુરુષના રૂપ હાલવા હોય તો હાલે રામહ રામો રામાહ, પણ અકારાંત સ્ત્રીલિંગના રૂપ કેમ હાલે? કારણ કે અમારી માતાજીના નામ છે ને એ અકારાંત સ્ત્રીલિંગ છે. આવળ, પીઠળ, ખોડલ, સોનલ, જો અ આવે અકારાંત. અકારાંત સ્ત્રીનું નામ તમને ઘડીકમાંથી જોવા મળશે નહીં. ઉકારાંત છે, ઈકારાંત છે, આકારાંત છે. અકારાંત નામ હોય નહીં, અકારાંત નામ પુરુષનું હોય. હાલે કેમ? મારે આવડનો શ્લોક બનાવવો છે તો ઓમ આવડાય નમઃ કરું કે ઓમ આવડાય નમઃ કરું, ઓમ સોનલાય નમઃ કરું કે ઓમ સોનલાય નમઃ કરું. ચોથી વિભક્તિ મારે લેવી છે તો કેમ લેવી સાહેબ? એને પોરબંદર પૂછાયું હતું રમેશભાઈમાં. એને બીજા મારા વેરા મિત્રો હતા, એને વેરાવળ પૂછાયું હતું.
બેરણ પૂછાયું હતું. જ્યાં જ્યાંની પાઠશાળાઓ હતી ત્યાં અમુક અમુક વિદ્યાર્થી મારા ભેરા હતા બ્રાહ્મણો, એને પૂછાયું હતું. છેલ્લે એને ક્યાંથી જવાબ મળ્યો મને ખબર નથી, પણ એક બ્રાહ્મણે આવીને મને જવાબ દીધો. મને કે એક જવાબ મને મળ્યો છે કે અકારા સ્ત્રીલિંગના રૂપ સંસ્કૃતની માલિકો પુરુષ પ્રમાણે હાલે છે. અને તેથી હું કહેતો થઈ ગયો કે અમારી સંસ્કૃતિ માલિકો સ્ત્રી અને પુરુષ બંને, શિવ અને શક્તિ બંને એક છે, બેયના રૂપ હરખા હાલે, આવડના એમ હાલે. તાકા બહુ ઝીણી વાત છે જો કોઈને ગળે ઉતરે તો. આમાં ઝીણી વાત. અહીંયા ઈ તાકાત, ઈ ઉર્જા. કોઈ એમ કહેતા હોય કે અમે રાજપૂતોના વખાણ કર્યા ને, અમે આયુરના વખાણ કર્યા ને, અમે કાઠીના વખાણ કર્યા ને, વેમમાં ન રહેતા. ચારણે કોઈ દી કોઈને વખાણ્યો જ નથી. ચારણ તો જેની શક્તિ પ્રગટ થતા દેખી ન્યાય એના વખાણ કર્યા છે. પછી વત્રાસુર ને દેખે ને, વત્રાસુરના પવાડા ગયા છે શ્રીમદ ભાગવતની માલિકો ચારણો.